ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, ફૂલ નાઇટ કરીને 5 વાગે ઘરે આવ્યા. તો અહીંયા ઘડિયાળમાં વાગી ગયા છે 5:45. મેડમ એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે સવારના. અને જોઈ લો, અહીંયા સવારનો જે નાસ્તો બની રહ્યો છે એ ગઈકાલની બચેલી રોટલીને વઘારી નાખી છે એકદમ ફર્સ્ટ ક્લાસ ચૂરો કરીને. અને અહીંયા છે આપણી ગરમા ગરમ ચાય. તો આજની સવારની શરૂઆત શુરમાવાળી રોટલી. હા, હમણાં તો કામ ફૂલ નાઇટ કરીએ ને કામ, એટલે સવારના જલ્દી પડી જાય છે. જલ્દી સવાર પડી જાય છે ખરેખર. અને મિત્રો, કાલે હું રાતના લગભગ 2 વાગે આવ્યા. અમે 2 વાગે એટલે લાલબાગ ને પરેલ ને કરી રોડ ને ઘણા બધા ગણપતિઓના મંડળ, આપણે શું કહેવાય, કારખાને ને ઘણા બધા ગયા હતા. અને આવતા લાલબાગનું જે બહારનું ડેકોરેશન છે એ હું રોડની આ સાઈડ હતો, પણ તો પણ મેં થોડો ઘણો વિડીયો લીધો છે. તો એ વિડીયો અગર તમને જોવો હોય તો VRK ફેમિલીમાં આજે આવી હશે. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં VRK ફેમિલી વ્લોગને, સમજ્યા? તો એમાં તમને બધું જ જોવા મળી હશે કે અમે જે લાલબાગના લોડ બનાવ્યા હતા એ તમને જોવા મળી હશે. ગઈકાલે આપણે અંબાણી ફેમિલીના જે લોડ બનાવ્યા હતા ને એ પણ આજે અમે ડિલિવરી કરીને આવ્યા. એમનો ગણપતિ પણ એ વિડીયોમાં છે ફેમિલીમાં, તો ત્યાં તમને જોવા મળી હશે. બરાબર. લોડ બાપાના જે બેઠેલા છે ને બાજુમાં મૂકેલા છે. તો ચાલો હવે એટલે અંબાણી ફેમિલીના પણ લોડ આપણે જ બનાવ્યા છે ફ્રેન્ડ્સ. તો હવે નાસ્તો ગરમ ગરમ રેડી છે. નાસ્તો જો ખાઈ લે, પછી 1 કલાક 2 કલાક સુઈ જાઓ, આરામ કરી લઈએ. કામે પાછી નીકળું, કેમ કે આરામ કરવું જરૂરી છે, કેમ કે ફૂલ નાઇટ જાગેલા હોય. કેમ કે જૈન લોકોના ઉપવાસ હવે ખાલી 3 જ દિવસ બાકી છે. 28 તારીખે તો એ લોકોના પારણા છે, 25 ચાલે છે. બરાબર. 28 તારીખે તો સવારથી મારે એમના ઘરે પહોંચવાનું છે 6:30 વાગ્યાથી. એ લોકોનું આયનિંગ, બ્લો ડ્રાય ને બધું ફેમિલીનું બધું એ છે. ને આજે એ લોકોના બધાના નેલ આર્ટ ને એવું બધું છે. એટલે ફૂલ ઓર્ડર છે. ફેશિયલ, બ્લીચ, નેલ આર્ટ, વેક્સિંગ, એટલે ફૂલ ઓર્ડર છે. તો તમે જશો મમ્મીના ઘરે કામ કરો ને હું મારે જવું પડશે ત્યાં. કેમ કે મિત્રો, હું એમ કહી દઉં તમને કે મારી લાઈફની હિસ્ટ્રીમાં સૌથી મોટું આજે ગણપતિ બાપાનું, મારા પપ્પાની પણ આખા વર્લ્ડમાં કોઈ નહીં બનાવ્યું હશે આટલું મોટું આજે લોડ ગણપતિ બાપાનું બનાવવાનો છું. 4 ફૂટ બાય એની બોડી બનીને રેડી છે. બસ આજે શું છે, કાલે કપડાવાળાની દુકાન બંધ હતી એટલે આજે કપડું લાવી એના ઉપર બધું ફ્રીલ ને ડિઝાઇન મારી આજે રેડી કરવાનું છે. તમને હું એ લોડ બતાવીશ કે કેટલું યુઝ છે. 3-3:30 વાગે તો છે ને એ લોડ દરવાજાની બહાર નીકળશે કે અમે ટેસ્ટિંગ કરતા હતા. હા, દાદર પર મમ્મીના ઘરે દાદર પર ટ્રાય કરી દાદર ની નીચે ઉતરશે કે નહીં એ ટેસ્ટિંગ. એકદમ કટોકટ આટલી જ ગેપ છે, એટલો જ ગેપ. દરવાજામાંથી પણ એટલો જ ગેપ. એટલું મોટું છે. 4 ફૂટનો દરવાજો છે. તમે વિચાર કરો, 4 ફૂટના દરવાજામાંથી કાઢતા નાકે દમ આવી ગયો. તો ફ્રેન્ડ્સ, લોડ એટલું મોટું છે તો ગણપતિ બાપા કેટલા મોટા છે. તો જોશું, જો અગર દર્શન કરવા ત્યાં જઈ આવશું ચોક્કસ, તો તમને બી બતાવશું કે ત્યાંના બાપા અને એમના આપણે લોડ બનાવ્યા ને એ. તો હમણાં નહીં, હવે આપણે જશું ને આરામથી. હજી તો બાપાને 11 દિવસ છે ગણપતિ બાપાને. હજી ઓર્ડર આમ બધા જ ઓર્ડર આવ્યા જ રાખે છે. હવે શું કહેવાય કે બેટરી ડાઉન થઈ ગઈ છે. ના, લાલબાગના રાજાની ઓપનિંગ થાય ને ફ્રેન્ડ્સ, તો એમાં જે લોડની ડિઝાઇન છે ને હવે એ આવે. મારે એવા જ સેમ ટુ સેમ નાના હોય કે મોટા હોય એવા જ સેમ ટુ સેમ બનાવે છે. પહેલેથી રિવીલ નથી કરતા. જે દિવસે બાપાની આપણે ગઈકાલે બાપાની મુખ દર્શનની ઓપનિંગ થઈ ગઈ પ્રેસ માટે, એના પછી અમે વિડીયો નાખી દઈએ, રિવીલ કરી નાખીએ કે અમે આ વસ્તુ બનાવી છે. તો એટલા માટે એક ડિઝાઇન ના બધાને જોઈએ. નાની સાઈઝ, મોટી સાઈઝ, તો નાના તો 1 લાગે ઓર્ડર આવ્યા જ કે નહીં ખબર એમ કેતા હતા. પણ હવે શું છે, ટાઈમ નથી ને આપણી પાસે 2 દિવસ. આ જ્યાં સુધી 5 દિવસના બી થાય ને ફ્રેન્ડ્સ, પપ્પાને તો એવો ઓર્ડર હોય ને 5 દિવસના વિસર્જન થઈ જાય ને બાપા તું પણ આવે કે મારે અર્જન્ટમાં જોઈએ છે. પપ્પા એમ નહીં કે હમણાં રિટાયરમેન્ટ થયા જ, કે મારા પપ્પા તો નેવીમાં હતા, એમ નહીં કે એ તો રિટાયર થયા પછી કરે છે. એ તો નાનપણથી વર્ષોથી કરતા આવ્યા છે. એની એજ હતી ને પપ્પાની, ત્યારથી આ બધું ડેકોરેશન નું કામ કરે. જયારે અમારી ચંદનવાડી હતી ને ફ્રેન્ડ, ગણપતિનું સારું એવું ડેકોરેશન કરતા હતા. 20 વર્ષની ઉંમર હતી ને ત્યારથી બધું ડેકોરેશન ને બધું કરવાનું સ્ટાર્ટ કર્યું. મંડપમાં એ
મારા પપ્પા અને મારા કાકા એ 2 જણા અહીંયા ચંદનવાડી સાર્વજનિક મંદિરનું ડેકોરેશન કરતા હતા. પણ હવે શું છે, ચંદનવાડી ગઈ છે ટાવરમાં, તો બસ હવે ફટાફટ 2 વર્ષમાં તો લગભગ ટાવર કાં તો 1 વર્ષમાં ઊભું થઈ જશે, પછી આપણો બાપા પાછા આપણે ચંદનવાડીમાં આવી જશે. તો ચાલો હવે આપણે ચાય નાસ્તો કરી લઈએ ને તો ચા આપણી ઠંડી થઈ જશે. ઓકે. સવારથી તો એકદમ જ બિઝી હતા લોડ બનાવવાના કામમાં. તો ફાઇનલી જોઈ લો, જે મોટું લોડ કાલે જ આપણે પ્રિપેર કરતા હતા એ અહીંયા હવે એના ઉપર બધું શું કહેવાય એકદમ કારીગીરી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો ચાલો તમને બતાવી દઈએ. તો જોઈ લો આવી રીતના ગોલ્ડન પટ્ટાઓ સ્ટાર્ટ થઈ ગયા. અને લોડની હાઈટ જોઈ લો કે મારા ફાધર ઇન લો ત્યાં બેસેલા છે અને એમના કરતાં ઊંચા છે આ. એટલે આ હાઈટમાં છે લગભગ 36 ઇંચ અને બ્રોડ તો મારા ખ્યાલથી 4 ફૂટ જેટલું છે. હા, એટલે એટલું મોટું બ્રોડ છે. એટલે લગભગ 3 ફૂટ જેટલી હાઈટ છે અને 3 ફૂટ કરતાં વધારે બ્રોડનેસમાં છે. તો આ છે વર્લ્ડનું સૌથી મોટું ગણપતિ બાપાનું લોડ. હવે તમે વિચાર કરો કે આ જે ગણપતિ બાપાનો લોડ એટલો મોટો છે તો ગણપતિ બાપા કેટલા મોટા હશે. ને હજી તો એના ઉપર બધું જોઈ લો એકદમ ઝુમ્મરની કારીગરીને બધી લાગવાની છે, એ બધું ત્યાં પ્રિપેર થાય છે. જોઈ લો એકદમ સરસ મજાના. જોઈ લો કે આટલા મોટા લોડને આપણે આટલું મોટું ઝુમ્મર લાવ્યા છે. આમ તો અમે ઓફિશિયલી આ ઝુમ્મર વાપરીએ જે 6 ઇંચનું છે. આ 6 ઇંચના બદલે જોઈ લો કેટલું મોટું લાવ્યા છે. તો એની સામે 6 ઇંચ નાનું દેખાય છે. અને આ આવ્યા છે કપડું ચેન્જ કરવા માટે. તો આજે બી લગભગ ફૂલ નાઇટ થશે, તો થોડો વિડીયો આપણે બનાવતા રહીશું. તો ફ્રેન્ડ્સ, હું આવ્યો છું અહીંયા ઘરે જમવા માટે અને અહીંયા જોઈ લો મેડમે બનાવી છે ગરમા ગરમ નરમ ખીચડી. કેમ કે હું અત્યારે જસ્ટ આવી, અડધો કલાક આરામ કર્યો ને પછી ગરમા ગરમ ખીચડી. કઈ ઘરમાં ઓપ્શન જ નથી, શાકભાજી નથી, કાંઈ નથી, તો પુલાવ કાં તો ખીચડી, જે ઓપ્શન નહીં હોય ને ઘરમાં તો 2 વસ્તુ બની જાય. બરાબર. ગરમા ગરમ ખીચડી દીવે જમી લીધું, હવે જાય છે નાની ઘરે. અહીંયા ઘી છે અને અઠાણું છે. તો મિત્રો ફટાફટ હવે જમી લઉં, જમીને ફરીથી મારી ડ્યુટી ઉપર લાગી જાઓ. તો આજનો બ્લોગ આપણે એટલે જ રાખીએ. મળીએ કાલે એક સરસ મજાના નવા બ્લોગમાં. ત્યાર સુધી મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.